છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ધરમપુરના બિલપુડી મંદિર ફળિયામાં એક ઘરના પાસેના ખાલી કૂવામાં પડી ગયેલા મોરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખાલી કૂવામાં પડી ગયેલા મોરને બચાવવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર્સને ટેલિફોનિક જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી મંદિર ફળિયુના રહેવાસી વિશાલભાઈ વિષ્ણુભાઈ ગામિતના ઘર પાસેના ખાલી કૂવામાં ફસાઈ ગયેલ ભારતીય પક્ષી મોર, જેને આપણા દેશમાં રાષ્ટ્રીય દરજ્જો આપ્યો છે, ખાલી કૂવામાં પડી ગયેલા મોરને બચાવવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર્સને ટેલિફોનિક જાણ કરતાં તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી કૂવામાં જોતાં ફસાઈ ગયેલા મોર પક્ષી માટે મુકેશભાઈ વાયાડે ધરમપુર વન વિભાગના આરએફઓ હિરેનભાઈ પટેલને જાણ કરવામાં આવી હતી। તેમજ રાઉન્ડ ફોરેસ્ટ કનુસિંહ ઝાલા અને બીડકાર શિયામભાઈ બળિયાદરા, હિતેશભાઈ સાહાની, રોજમદાર અરવિંદભાઈ પટેલને જાણ કરતાં વન વિભાગના અન્ય સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી કૂવામાં પડેલ મોરને બહાર કાઢવા માટે દોરડા બાંધીને કૂવામાં ઉતરી જઈ મોરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ધરમપુર વન વિભાગ, ધરમપુર એનજીઓ જોડે વન્યજીવો બચાવવા માટે સાથી મિત્રોએ સહયોગ આપ્યો હતો। કૂવામાં પડી ગયેલ મોરને સુરક્ષિત રીતે બહાર કાઢી તેને બચાવી લેવામાં આવ્યો હતો। આ ઘટના ફક્ત એક પક્ષીના રક્ષણની નથી, પરંતુ માનવતા અને પ્રકૃતિ વચ્ચેના અઠીવાદ સંબંધનું પ્રકાશિત નમૂનો છે। સાથે સાથે દર્શાવે છે કે જંગલો કે રહેણાંક વિસ્તારમાં જવાબદારી કેમ જરૂરી છે। આજરોજ વન વિભાગ દ્વારા અને એનજીઓ દ્વારા એક મોર કૂવામાં પડી ગયો એની ઇન્ફોર્મેશન મળી હતી। તાત્કાલિક અમે ધરમપુર તાલુકાના આરએફઓ હિરેનભાઈ પટેલ અને રાઉન્ડ ફોરેસ્ટર કનુસિંહ ઝાલા અને જે વન વિભાગના કર્મચારી ભાઈઓ છે એમની જોડે અમે બિલપુડી ગામમાં જે એક જજરીત કૂવો હતો, એ કૂવો સૂકો હતો, એ કૂવામાં આવીને અમે આ મોરને જોયું। ત્યારબાદ અમે આ મોરને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે। અમારી એનજીઓ છે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર અને કપરાડા ધરમપુર વિભાગના હું રેસ્ક્યુઅર મુકેશભાઈ આર વાયાડ અને મારી જોડે ઘણા એવા રેસ્ક્યુઅરો છે જેમણે આ સાથ સહયોગ આપીને વન વિભાગ સાથે રહીને અમે આ મોરને આબાદ બચાવ કરી લીધો છે। હવે વન વિભાગને અમે સુપ્રત કરશું અને એને જંગલમાં રિલીઝ કરી દેવામાં આવશે। આવા જ વન્યજીવોને બચાવતા રહેજો। જય હિન્દ, જય ભારત।